ખેડા જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હી સેવા 2024 પખવાડિયા અંતર્ગત 2 ઓક્ટોબર 2024 બુધવારના રોજ સવારે 9 કલાકે કેશવ કથા કુંજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ પીપલગ રોડ નડિયાદ ખાતે સ્વચ્છ ભારત દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં માનનીય મંત્રી મુળુભાઈ બેરા, પ્રસાધન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, માનનીય સાંસદ ખેડા દેવસિંહ ચૌહાણ, માનનીય ધારાસભ્ય નડિયાદના પંકજભાઈ દેસાઈ, માનનીય ધારાસભ્ય મહેમદાવાદના અર્જુનસિંહ ચૌહાણ, માનનીય ધારાસભ્ય માતરના કલ્પેશભાઈ પરમાર, માનનીય ધારાસભ્ય મહુધા સંજયસિંહ મહેડા, માનનીય ધારાસભ્ય ઠાસરાના યોગેન્દ્રસિંહ પરમાર, માનનીય ધારાસભ્ય કપડવંજના રાજેશભાઈ ઝાલા અને નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન પટેલે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુએ જઈ તેમને વંદન કરી અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલનો જ્યાં જન્મસ્થળ છે ત્યાં માનનીય મંત્રી મુળુભાઈ બેરા પહેલીવાર જ આવ્યા હતા। ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કરીને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ પીપલગ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં શ્રાદ્ધ, દીપ પ્રાગટ્ય, મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત, મહાનુભાવોનું ઔષધિજન્ય છોડથી સ્વાગત, સ્વચ્છતા હી સેવાને લગતી શોર્ટ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું। સ્વચ્છતા કાર્યકર્તાઓને એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું અને બીજા અલગ અલગ જે અધિકારીઓ, ઓફિસરોનું પણ સન્માન કરવામાં આવ્યું। મહાનુભાવોનું પ્રસંગોચિત પ્રવચન, ત્યારબાદ કાર્યક્રમના મધ્યાંતરમાં નવી દિલ્હી ખાતેથી ભારતના દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું વર્ચ્યુઅલ જોડાણ થયું, જેઓ દ્વારા સમગ્ર દેશના ભારતીયોને ખૂબ સરસ સંદેશો આપ્યો। કાર્યક્રમના અંતમાં મંત્રી, ધારાસભ્ય અને કાર્યકર્તાઓ અને જે બી ઉપસ્થિત મહેમાનો હતા તે લોકોએ અંતમાં સ્વચ્છતા નિમિત્તે શપથ ગ્રહણ કરી હતી। 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને સ્વચ્છતા દિવસની વિશેષ રીતે ઉજવણી કરીને ખાદી ગ્રામ ઉદ્યોગમાં જઈ મંત્રી મુળુભાઈ બેરા, માનનીય ધારાસભ્ય નડિયાદના પંકજભાઈ દેસાઈ, માનનીય ધારાસભ્ય મહેમદાવાદના અર્જુનસિંહ ચૌહાણ અને નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન પટેલને તેમજ બીજા અધિકારીઓ અને કાર્યકર્તાઓએ ખાદીની ખરીદી કરી હતી। સિટીઓની સફાઈ કામદારો માટે સફાઈ મિત્ર શિબિર, જનજાગૃતિ માટે સ્વચ્છતા રેલી, સખી મંડળની બહેનો સાથે સખી ટોક શો, ગરીબ કલ્યાણ મેળા। स्वच्छ भारत मिशन को, उसकी यात्रा को 10 साल के मुकाम पर हम पहुंच चुके हैं। स्वच्छ भारत मिशन की यात्रा करोड़ों भारतवासियों की अटूट प्रतिबद्धता का प्रतीक है। आज खेड़ा जिला में नडियाद खाते સ્વચ્છતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રમદાનથી લઈ એક પેડ માં કે નામમાં વૃક્ષારોપણ એના બધા ધારાસભ્ય શ્રી પંકજભાઈ, અર્જુનસિંહભાઈ ચૌહાણ અને બધા ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના પ્રમુખો, સંગઠનના હોદ્દેદારો બધા ઉપસ્થિત હતા। પછી અત્યારે ખાદી ખરીદી, અહીંયા જે ખાદી બજાર છે ત્યાંથી બધા ખાદી ખરીદવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। સ્વચ્છતા માટે આજે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે આખા દેશમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે ખૂબ સરસ સંદેશ આપ્યો છે અને દરેક જિલ્લામાં, દેશના તમામ જિલ્લા મથક ઉપર આજે મંત્રી, મુખ્યમંત્રી શ્રી, કેન્દ્રના મંત્રી શ્રી, સંસદ સભ્ય, ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખો, મેયર બધા ઉપસ્થિત રહ્યા છે અને સ્વચ્છતા દિવસની 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીના જન્મદિવસનો આજનો આ દિવસ છે એને વિશેષ રીતે ઉજવણી કરી અને સતત આ અભિયાનમાં લોકો જોડાય, લોકોના સાથ સહકારથી એક જન આંદોલન બને અને કાયમ પોતા આ એક સ્વભાવ બની જાય સફાઈમાં, સ્વચ્છતા માટેનો, એ પ્રમાણેની અપીલ છે એ પણ કરવામાં આવી છે। અને છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ કે 2014માં 2 ઓક્ટોબરના દિવસે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છતાની જે અપીલ કરી હતી એના પછી આ 10 વર્ષ, એક દાયકામાં જે રીતે લોકોમાં જાગૃતતા આવી છે કે જ્યાં ત્યાં કચરો ફેંકવામાં આવે, લોકો છે અચકાય છે અને જે સફાઈ કામદાર છે એના પ્રત્યે પણ સન્માનપૂર્વક લોકો જોતા થયા છે, એને પણ માન સન્માન મેળવ્યું છે। અને આજના કાર્યક્રમમાં સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ જે સ્વચ્છતા માટે જેની અલગ અલગ સ્પર્ધાઓ કરી છે એનું સન્માન કરવામાં આવ્યું અને એના ડૉક્ટરથી લઈ અને અન્ય પ્રબુદ્ધ નાગરિકો જે ખરેખર સ્વચ્છતા માટેના એમ્બેસેડર બન્યા છે એનું પણ સન્માન કરવામાં આવ્યું। પહેલા મહાત્મા ગાંધીજીનું
ત્યાં સ્ટેચ્યુ છે ત્યાં ત્યાં જઈ અને એના વંદન કરી અને જે સૂતરની આંટી પહેરાવી અને ત્યાંથી તરત જ સામે સરદાર સાહેબનું જન્મસ્થળ જે છે ત્યાં હું પહેલી વાર આવ્યો છું. તો ત્યાં એ ભૂમિને વંદન કરી સરદાર સાહેબનું જે જન્મસ્થળ છે એ શહેર તો સ્વચ્છ હોય જ. આજે બધી જ્યાં હું જતો હતો ત્યારે રસ્તા ઉપર પણ જોયું કે સ્વચ્છતા નું કાર્ય કામ છે એ ખૂબ સરસ રીતે અહીંયા થાય છે. અને સરદાર સાહેબના પણ ત્યાં જન્મસ્થળ ઉપર જઈ અને વંદન કરી અને ત્યાં પુષ્પાંજલિ કરી.